ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી પાટણ ખાતે પહોંચ્યા હતા, જ્યાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ₹223.26 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પાણી પુરવઠા વિભાગના ₹197.88 કરોડના કામોનું મુખ્યમંત્રીએ ઓનલાઈન ખાતમુહૂર્ત કર્યું હતું, ત્યારે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ₹25.39 કરોડના કામોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી, ત્યારે કોંગ્રેસના શાસનમાં લોકોને પાણી માટે વલખા મારવા પડતા હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે 2022 સુધી ઘરથી ઘર સુધી નળથી નળની વ્યવસ્થા પણ પૂરી પાડવાનો નિર્ધાર કર્યો હતો। કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે। સમરસ હોસ્ટેલ ગુજરાતની સામાજિક એ વધુ સુદૃઢ બને, જ્ઞાતિ જાતિ ધર્મ સમાજના બધા વાળાઓ એક ભૂસાઈ જાય અને સૌ એક ગુજરાતી તરીકે, એક ભારતીય તરીકે બધા સાથે રહે, વિદ્યાર્થીઓ સાથે ભણે। 25 કરોડના ખર્ચે પાટણમાં 250 દીકરાઓ 250 દીકરીઓ અને દરેક રિઝર્વેશન ધરાવનારા સમાજો અને બિન રિઝર્વેશન બધા લોકો વિદ્યાર્થીઓ સાથે મળીને અભ્યાસ કરે એ પ્રકારની હોસ્ટેલ ગુજરાતમાં લગભગ 13,000થી વધુ વિદ્યાર્થીઓ આ પ્રકારે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે। પાટણમાં પણ એનું આજે લોકાર્પણ થયું છે।